ત્રિમૂર્તિ ના બોલે. કોણ બોલે? અમે તૈણ બોલવી. તમારે પેલા કહેવાય ને. તમારે પેલા પૂછાય ને. અરે આપ તો સંતો છે, સંતનો સ્વભાવ જેવો હોય. પણ આ તમે અમારું મંદિર ખંડિત કરી નાખ્યું, એનું અમારે શું કરવાનું? તો બધું થઈ છે, પણ પેલું મારું કરો, હું કવિ કરો. બોલો તમારે શું વાંધો છે? મારો પ્રશ્ન છે, બોલો હાલો કહી દો. ભગવાનને થાળ જમાડવો છે, લાડુ જમાડવા છે, તમે જોયા છે? અમે ભગવાનને જોયા છે. તમારે પેલા કહેવાય ને સાચા ભગવાનના દર્શન કરવા છે. તો હાલો દેખાડો. સેલકા લઈ જા. ઓલી ટેકરી ઉપર ચડાવીને દરિયામાં ધક્કો મારી દઈને ભગવાન સાચા મળી જશે. હાલ અહીંયા છે. હા ત્યાં ધોવાય, ધર્મના કામમાં ઢીલ ન હોય. જવા દો દરિયામાં. આવા હોય એમને દરિયામાં જ નાખી દેવાના હોય. ઉપાડો હાલો જલ્દી. હા એટલે જવા દો. એને કહેતા નહીં એવું, એને એવું ન કહેતા. દરિયામાં ઘા કરીને આવતો એવું ન કહેતા. મારી દેવાનો ને હારે તમને લેતા જઈશે. મારી દો ધક્કો હાલો. સંતનો સ્વભાવ જેવો હોય, તુમડા જેવો, તારે પણ બોલે નહીં. પણ તમારે હાચા ભગવાનના દર્શન કરવા હોય તો મારો સેલકો લઈ જાય અહીંયા જાઓ. નકર તમને જિંદગીમાં કોઈ દી ભગવાનના દર્શન નહીં થાય. હારું હાલો. હાલો. હે આજ પાપી રે પૂજરીએ વાલા સમંદર ફેંકો. ડૂબ 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 કાર ખાવ, ડૂબ 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 કાર ખાવ. પાપી રે પૂજરીએ વાલા મન સમંદર ફેંકો. समंदर फेंको. डूब डूब कार खाव, डूब 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 कार खाव. पापी रे पुजरिए वाला मन समंदर फेंको. वाला मन समंदर फेंको. हिरण सोड़ राय जी रे तमे दिन दुखिया ने तारो. है दिन दुखिया ने तारो एवा मानव ने युगारो. रंग सुन राय जी रे तमे दिन दुखिया ने तारो. है अजमल आयो तारे अंग ये पुत्र नी आशाए. रंग सुन राय जी रे तमे दिन दुखिया ने तारो.
સમુદ્ર વલવીને આપણો ભક્ત હાવ થાકી ગયો છે. હમણાં જ એમનું પ્રાણ પંખીરું ઉડી ગયું છે. ઉડી જશે. હે મારા વાલા પ્રભુ, મારી વારે આવો. અરે અત્યારે મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત અજમલ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે. તો લાવ સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવું અને મારા ભક્ત રાજને કર લંબાવી અને કાંઠે લાવું અને સોનાના એંઢોણી અને રૂપાના બેડલે પાણીની પની હારી મોકલું. કે પાણી જાતા યમુનાજી નાયા રે પાણી જાતા યમુનાજી નાયા રે કના નો કરીએ કામરી નો ચાળો મારે બોલીને દર નારવા છે. બોલીને દલ મારા જોબા છે. પાણી જાતા યમુના જી નાયા રે કના નો કરીએ કામરી નો ચાળો મારે બોલીને દલ મારવા છે. તો દેર મારા કે જાશે તમારી દેરાણી ના એવડા ચવડા બોલ બોલીને દલ મારા જોબા છે. પાણી જાતા યમુના જી નાયા રે ચાલો મારે બોલીને દલ નારવા છે. મને લાગે છે
મારે જે જગ્યાએ જવું હતું એ જગ્યાએ મારા વાલાએ મને પહોંચાડી દીધો છે. આમ તો જોવું સુંદર એવી આ સોનાની નગરીની શોભાનો કોઈ પાર નથી. ગઢના કાંગરે કાંગરે તો હીરા જડેલા છે. આ નગરીનું મુખ મારા મુખેથી આ નગરીનું વર્ણન થઈ શકે એવું છે નહીં. અરે આ નગરના લોકો જેવા નમણા છે અને નિરામય છે. તો લાવો આ પાતળની પાણી હરોને પાણી ભરી છે તો એમને પૂછી જવું. અને ગોવાળિયાઓ તો ગાયું ચારી રહ્યા છે તો લાવો એમને પણ પૂછું. આજ પાદરની પનિહારી પૂછું મારી બેન. ઓજી રે પાદરની પનિહારી પૂછું મારી બેન. કયું રે એ નગરને કોણ રાજની હો. નગર એનું વીરા દ્વારકા છે ના. હોજી રે નગર એનું વીરા દ્વારકા છે ના. રાજ કરે રે રણછોડ રાયજી હોજી. અરે મારી બેન બહુ સારું. પાણીડા ભરીને તમે તમારા ઘરે જાઓ. તમારી સાસુમાં રાહ જોતા છે. જરૂર તો લાવ થોડોક રાજ દરબાર તરફ આગળ વધુ અને કઈક વાવડ લઉં કે મારે મારા પ્રભુજીના દર્શન કરવા છે. અરે આ તો દ્વારકાધીશની ચોકી કરી રહ્યા છે. તો લાવ ચોકીદારોને થોડા જજા વખાણ કરું જેથી કરીને મને અંદર જવાની રજા આપી. આજ જયને વિજયા વાલા તારી ચોકી ઉભરે. ચોકી ભરે ચોકીદાર ચોકી ભરે ચોકીદાર. જયને વિજયા રાયજીની ચોકી ઉભરે. બાજુમાં લક્ષ્મીજીનો વાસ, બીજી બાજુ હનુમાનજીનો વાસ. જય ને વિજય રાયજીની ચોકી ઉભરે. એક બાજુ ગરુડજીનો વાસ, ગરુડજીનો વાસ. જય ને વિજય રાયજીની ચોકી ઉભરે. હે દ્વારપાલ ભાઈઓ, મારે દ્વારકાધીશના દર્શન કરવા છે જેથી કરીને મને અંદર જવાની તમે રજા આપો. તે માટે અમારે અમારા પ્રભુને પૂછવું પડે. અરે ભાઈઓ, પહેલા તમારા પ્રભુજીને તમે પૂછી જુઓ, એમની રજા લઈ લો અને પછી મને જાણ કરો. અરે પ્રભુ, આપને કોઈ ભક્ત મળવા માંગે છે. અરે પરોળિયાઓ, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, માટે પ્રેમથી એને અંદર આવવા દો. જય હો દ્વારકાધીશની જય હો, અખિલ બ્રહ્માંડના માલિકની જય હો, સૃષ્ટિના સર્જનહાર જય હો. અરે આ શું? દ્વારકાધીશના લલાટમાંથી તો રુધિરની ધારા વહી રહી છે, પણ મને લાગે છે કે આમ જેવા મૃત્યુલોકના માનવીને દુઃખ પડતું હોય છે, પણ આ તો છે સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક. તો લાવ એમને પૂછી જવો કે આવા તમને શું દુઃખ પડ્યા છે. આજે લલાટે પટારે વાલા તમે સેના બાંધારે. આ બકરા મને સેના પડી
પધારો ભક્તરાજ, આજ દ્વારકાની અંદર તમારું સ્વાગત છે. અરે ભક્તરાજ, આ પૂછી રહ્યા છો કે લલાટે પાટા મેં શા માટે બાંધ્યા છે? અરે હા પ્રભુ. તો હે ભક્તરાજ, આજે લલાટે પાટા બાંધવાનું કારણ એટલું જ કે મૃત્યુ લોકની અંદર એક મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત પ્રેમથી મારી ભક્તિ કરતો હતો. એ પ્રેમથી મને લાડુ જમાડવા માટે આવ્યો હતો. મારા ભક્તરાજે ઘણી આજીજી કરી, ઘણા કાલાવાલા કર્યા, પરંતુ એ પથ્થરની મૂર્તિ લાડુ ન જમી. પથ્થરની મૂર્તિ લાડુ ન જમતા મારા ભક્તરાજને ક્રોધ ચડ્યો. ક્રોધ ચડતાની સાથે એની શ્રદ્ધા તૂટી, અને શ્રદ્ધા તૂટતાની સાથે એ જે મને લાડુ જમાડવા માટે આવ્યો હતો તેનો તેને ઘા કર્યો. પરંતુ ભક્તરાજ, લાડુના ઘા કરતા એને સંતોષ ન થયો અને જળ જમનાની જારીનો ઘા કર્યો. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહ માર્ષિત પ્રાણા પ્રાણ સમાયુક્ત પચામ્યન ચતુર્વિધમ. અર્થાત કે જગતની અંદર ઝાડ પાન પશુ પક્ષી સર્વમાં મારો વાસ છે. અરે ભક્તરાજ, જગતના અણે અણુ અને કણે કણમાં મારો વાસ છે. અરે ભક્ત અજમલ, જ્યારે એને લાડુ અને જારીના ઘા કર્યા ત્યારે મૂર્તિની અંદર સાક્ષાત હું હાજર હતો. અરે ભક્ત અજમલ, એ લાડુ અને જારીના ઘા મને લલાટે વાગ્યા. આજે લલાટે પાટા મેં એટલા માટે બાંધ્યા છે. અરે વાલા પ્રભુ, એ પાપી એ અભાગ્યો મારાથી પ્રભુ ઘોર અપરાધ થઈ ગયો છે. એ લાડુ અને જારીના ઘા પ્રભુ મેં આપણા લલાટમાં માર્યા. આવેશમાં આવીને હું ભાન ભૂલી ગયો હતો. હે મારા વાલા પ્રભુ, મને માફ કરો. આજે આટલો ગુનો રે વાલા મારો માફ કરો. આ ભક્તરાજ, ઓ હવે પછી નવા કરું આવી ભૂલ, હવે પછી નવા કરું આવી ભૂલ. આટલો ગુનો રે વાલા મારો માફ કરો. આજે આટલો ગુનો રે અજમલમાં પકારો. પછી નવ કરતા ભૂલ, હવે પછી નવ કરતા ભૂલ. આટલો ગુનો રે અજમલમાં પકારો. અરે ભક્તરાજ, ભગવાન તો હંમેશા ભક્તને આધીન હોય છે, એમાં તમારો કશો વાંક નથી. તમને તો એમ હતું કે હું આટલી આટલી ભક્તિ કરું છું, આટલું આટલું તપ કરું છું, છતાં પણ મારા પ્રભુ મારા પર પ્રસન્ન કેમ નથી થતા? તો હે ભક્ત અજમલ, આજે તમારી એ ભક્તિ ફળી છે, આજે તમારું એ તપ ફળ્યું છે, માટે આજે તમારા માટે મેં સમુદ્રની અંદર સોનાની દ્વારકા સ્થાપિત કરી છે. અરે ભક્ત અજમલ, હવે તો કહે કે એક પાપી પૂજારીના કહેવાથી આમ ગાંડા તૂર બની અને આટલી આટલી કષ્ટી વેઠીને અહીં સુધી આવવાનું કારણ? અરે વાલા પ્રભુ, આપ સ્વયં ત્રિલોકના નાથ છો, અખિલ બ્રહ્માંડના માલિક છો. શું થઈ રહ્યું છે, શું થશે અને શું થવાનું છે, સ્વયં આપને એનું જ્ઞાન છે. તેમ છતાંય આપ મને પૂછી રહ્યા છો, વાહ મારા પ્રભુ, આ આપના મુખેથી શોભા નથી દેતી. અરે ભક્તરાજ, આજે મારા ભક્તના મનના કોડ, આજે મારા ભક્તના મનના મનોરથ એના મુખથી સાંભળવા છે, માટે કહો અહીં સુધી આવવાનું કારણ? જરૂરથી કહી સંભળાવું, પણ હે વાલા પ્રભુ, મારે તો આપની પાસેથી હાથ વાય વચન જોઈએ છે. અરે ભક્તરાજ, શું તમને મારા પર વિશ્વાસ નથી? અરે વાલા પ્રભુ, મને આપણી ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા છે, પણ હવે મને મારા પર વિશ્વાસ રહ્યો નથી, એટલા માટે વચન માંગુ છું. અરે પ્રભુ, સાંભળો હું કહું તે. પોકરણગઢની પ્રજાના મહેના પ્રભુ મેં સાંભળ્યા છે, આપે નહીં. વનના કાંટા કાંકરા ટાઈટ તડકો પ્રભુ મેં બેઠો છે, આપે નહીં. આ આવેલી સમય, આ આવેલો પલ હે પ્રભુ હું ગુમાવા નથી માંગતો. અને હે પ્રભુ, હવે ખુદ મને મારા પર ભરોસો રહ્યો નથી.
એટલા માટે વચન માંગુ છું. અરે ભલે ભક્તરાજ, આજે આ કાનો દ્વારકાની અંદર તમને હાથોહાથ વચન આપે છે. જરૂરથી પ્રભુ. અરે ભક્ત અજમલ, હવે તો કહો કે અહીં સુધી આવવાનું કારણ. તો સાંભળો પ્રભુ, અહીંયા સુધી આવવાનું કારણ એક તો છે મારો સ્વાર્થ અને બીજો છે મારો પરમાર્થ. અરે ભક્તરાજ, એમાં તમારો સ્વાર્થ શું અને પરમાર્થ શું મને વિસ્તારથી જણાવો. હે પ્રભુ, સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજ્યો છું, મારો એક પણ પુત્ર નથી, મારે શેર માટેની ખોટ છે, એ મારો સ્વાર્થ છે. અરે ભક્ત અજમલ, સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમાર્થ કરે ન કોઈ. અને તમે પરમાર્થની વાત કરો છો તો તમારો પરમાર્થ શું એ પણ મને જણાવો. જરૂરથી વાલા પ્રભુ. તો સાંભળો, પરમાર્થ કહેતા કે મારવાડની ધરતી ઉપર એક પોકરણગઢ નામનું એક નાનું એવું નગર છે. નગરથી થોડે દૂર એક અરણ્ય વન છે. એ અરણ્ય વનની અંદર એક ભયંકર એવી ભૈરવ ગુફા છે. એ ભૈરવ ગુફાની અંદર એક નરભક્ષી રાક્ષસ રહે છે. હે પ્રભુ, ચારે દિશાએ હાહાકાર મચાઈ રહ્યો છે. મનુષ્ય કે પશુ પક્ષી ક્યાં રહેવા દેતો નથી અને લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે. તો હે પ્રભુ, એ ભૈરવા રાક્ષસનો આપ અંત કરો. અરે ભક્તરાજ, જે સૂર્ય ઉગે છે તે આથમે છે, જેનું નામ છે એનો નાશ છે. માટે એ ભૈરવાનો અંત ટૂંક સમયમાં આવી ગયો છે. હા પ્રભુ. માટે હું કહું તો તમે સાંભળો. કહો પ્રભુ. આજે અમર ડાલીનું એક પુષ્પ આપો, અરે ભક્તરાજ, આજે અમર ડાલીનું એક પુષ્પ આપ્યું છે. પુષ્પને પારણીએ પધરાવજો. નર નારી 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થશે એટલે તમારા ઘરે એક બાળકનો જન્મ થશે અને તમારા વાંજ્યા મેણા ભાંગશે. ભક્તરાજ, અરે ભક્તરાજ, આ શું? આજે અમર ડાલીનું એક પુષ્પ આપ્યું છતાં પણ આમ અવળું ફરીને ઊભું રહેવાનું કારણ. અરે પ્રભુ, આમ અવળું ફરીને ઉભું રહેવાનું કારણ એક જ કે હું આવા પામર પુત્રની આશા આપની પાસે નહોતો આવ્યો. અરે ભક્તરાજ, તો તમે કેવા પુત્રની આશા આવ્યા હતા? અરે પ્રભુ સાંભળો, કે જે ભૈરવા નામના રાક્ષસને મારી શકે, પાપીઓનો સંહાર કરી શકે, સંસ્કૃતિની સ્થાપના કરી શકે, સ્વયં આપની જેવો અને જગતની અંદર પૂજવા લાયક એવો મારે પુત્ર જોઈએ છે. અરે ભક્તરાજ, આ 14 બ્રહ્માંડની અંદરથી હું મારા જેવો બીજો પુત્ર તમને ક્યાંથી લાવી આપું? અરે વાલા પ્રભુ, આપે મને હમણાં જ વચન આપ્યું હતું, તો કહી દો એ વચન મિથ્યા છે, ખોટા છે, જૂઠા છે. હું દ્વારકાથી ખાલી હાથ પાછો ચાલ્યો જાઉં. અરે ભક્તરાજ, આ તમે શું બોલી રહ્યા છો? અરે હા વાલા પ્રભુ. અરે ભક્ત અજમલ, એટલે તમે એમ કહેવા માંગો છો કે હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરું? હા પ્રભુ, હા. અરે ભક્ત અજમલ, આજ મારી સોનાની દ્વારકા અને સોને મઢેલું સિંહાસન છોડીને પોકણગઢ આવવાની ઈચ્છા ન હતી, પરંતુ ભક્તરાજ, આજે તમારી એ ભક્તિ ફળી છે, આજે તમારું એ તપ ફળ્યું છે, માટે ઈચ્છા પણ હું અવશ્ય પૂર્ણ કરીશ. અરે ભક્તલાજ, અનિષ્ટમ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રયત્યનતુ સંન્યાસીનામ ક્વચિત. અર્થાત કે મનુષ્ય જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે છે. જો મનુષ્ય સત્કર્મ કરે તો તેને સત્ફળ મળે છે, જો મનુષ્ય દુષ્કર્મ કરે તો તેને દુષ્ફળ મળે છે. અરે ભક્ત અજમલ, તમે તો યુગો યુગોથી મારી ભક્તિ કરો છો, યુગો યુગોથી મારું તપ કરો છો, માટે ભક્તિનું ફળ આપવાનો સમય આવી ગયો છે. અને હા ભક્તરાજ, આ કાનાએ આપેલા વચન ક્યારેય મિથ્યા નથી હોતા, માટે હું કહું તો તમે સાંભળો. કહો પ્રભુ, કહો. આજે પિતા રે તમે ને પુત્ર હું તમારો. હા કનૈયા, હા.
અરે ભક્તરાજ, આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું છે. પુષ્પને પારણીએ પધરાવજો. નર નારી નવ નવ માસ સેવા કરજો. પહેલા બાળકનો જન્મ થાય એની તમે છઠ્ઠી ઉજવજો. છઠ્ઠીના છઠ્ઠા દિવસે ભક્ત અજમલ હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ. અરે વાલા પ્રભુ, આપ અવતાર ધારણ કરશો તો મને કઈ રીતે જાણ થાય હે મારા વાલા પ્રભુ? તો મને કોઈ એવી નિશાની તો આપો કે જેથી કરીને મને થોડીક તો આમ ખબર તો પડે. અરે હા ભક્તરાજ, જો મારું પ્રાગટ્ય હશે, હા પ્રભુ. મારું અવતરણ હશે તો મારી નિશાની પણ જરૂર હશે. હા વાલા પ્રભુ. અરે ભક્ત અજમલ, આજે હું તમને એવી નિશાની આપું જે યુગો યુગો સુધી અમર રહેશે, જેને કોઈ મિટાવી નહીં શકે. માટે ભક્તરાજ, હું તમને નિશાની આપું. અરે હા પ્રભુ, હા. ઉકાળે કાંઈડે ઘડીએ દૂધ, ઓ ધીરે ઉકાળે કાંઈડે ઘડીએ દૂધ. હા વાલા પ્રભુ, હા. ઉકળતી દે ગુરે અમે ઉતાર સુરે. હા કનૈયા, હા. કુમકુમની પગલી પડશે પહાડ, જય હો. ઓ ધીરે કુમકુમની પગલી પાડું પારણીએ આવીને અમે પહોંચ સુરે. રંગમેલની અંદર કુમકુમની 5 પગલી પડશે અરે હા વાલા પ્રભુ. અને ચૂલે દૂધ ઉકળતું હશે. તે હું કર લંબાવીને ઉતારીશ. ત્યારે જાણજો કે દ્વારકાના નાથે તમારા ઘરે અવતાર ધારણ કરી લીધો છે. અરે હા વાલા પ્રભુ. અહીં દ્વારકાધીશ, અરે હા ભક્તરાજ, આપે મને સરસ મજાની નિશાની આપી, તો હારે હારે આપ આપના ભક્તો ઉપર દયા કરી અને તિથિ અને સાલ તો આપો, કઈ વાર તો આપો. અરે હા ભક્તરાજ, હું તમને તિથિ અને સાલ આપું. તિથિ આપું 11 ગુરુવાર, ઓ ધીરે તિથિ આપું 11 ગુરુવાર. ભાદરવા દસમા વેરણ રાખડી રે. જય હો. ચૌદસો ને 61મી સાલ, ઓ ધીરે 1461મી સાલ. પારણીએ આવીને અમે પહોંચ સુરે. હા કનૈયા, હા. હે સૃષ્ટિના સર્જનહાર, આ તો બહુ સારું કહેવાય, પણ હારે હારે આપના નામ શું રાખવા એ પણ મને કહો મારા વાલા પ્રભુ. અરે ભક્તરાજ, જે મેં પહેલું અમરડાલીનું પુષ્પ આપ્યું, અરે હા પ્રભુ. એમાં મારા મોટા ભાઈ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને એમનું નામ તમે વિરમદેવ એવું રાખજો. અને હા ભક્તરાજ, જે મેં બીજું અમરડાલીનું પુષ્પ આપ્યું, એમાં હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ અને મારું નામ તમે રામદેવ એવું રાખજો. અરે હા વાલા પ્રભુ. હરિભક્તરાજ,
આ તો થઈ મારા પ્રાગટ્યની વાત, આ તો થઈ મારા અવતરણની વાત. પરંતુ હવે જે વાત કરવા જઈ રહ્યો છું તે તું ધ્યાનથી સાંભળજે. કહો પ્રભુ કહો. અરે ભક્તરાજ, હવે જે હું વાત કરું તે તું ધ્યાનથી સાંભળજે. જરૂરથી વાલા પ્રભુ. કે જ્યારે જ્યારે આ ભારત વર્ષ ઉપર, જ્યારે જ્યારે આ મૃત્યુ લોક ઉપર પાપનો ભાર વધે છે, અધર્મનો વધારો થાય છે અને ધર્મનો નાશ થાય છે, ત્યારે ત્યારે આ ધરતી પર હું અવતાર ધારણ કરવા બંધાયેલો છું. આ વાત ગીતાની અંદર અર્જુનને પણ મેં કહેલી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્યમ તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અર્થાત કે જ્યારે જ્યારે આ ધરતી પર, જ્યારે જ્યારે આ ધરતી પર પાપનો ભાર વધે છે, અધર્મનો વધારો થાય છે અને ધર્મનો નાશ થાય છે, ત્યારે ત્યારે આ ધરતી પર હું અવતાર ધારણ કરું છું. પરંતુ ભક્તરાજ, એ મારી માનવ લીલાની એક અવધિ હોય છે, એની પણ એક સમય મર્યાદા હોય છે. માટે આજે હું તમને અવધિએ બાંધું છું. અરે વાલા પ્રભુ, આ તો તમારું કેવું તત્વ જ્ઞાન. આપે તો હજી અવતાર ધારણ પણ નથી કર્યો અને મને અવધિએ બાંધવાની વાત કરો છો. વાહ મારા પ્રભુ વાહ. અરે ભક્તરાજ, અવધિએ બાંધવાનું કારણ એટલું જ કે જ્યાં મારે અવતાર ધારણ કરવાનો છે તે મૃત્યુ લોક છે. અને મૃત્યુ લોકની અંદર મનુષ્ય કામ, ક્રોધ, મોહ માયાની અંદર આવી અને પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. અરે ભક્ત અજમલ, જ્યારે હું પોકણગઢની અંદર અવતાર ધારણ કરીશ ત્યારે તમારા જેવા અનેક ભક્તોના હું કાર્ય કરીશ. ભૈરવા નામના રાક્ષસનો હું સંહાર કરીશ અને એની જેવા અનેક દુષ્ટોનો પણ હું નાશ કરીશ. પરંતુ ભક્તરાજ, જ્યારે મારા સર્વ કાર્ય પૂર્ણ થાય અને જ્યારે મારી ઉંમર 54 વર્ષની થાય, એ જ ઘડીએ હું રામા સરોવરની કિનારે સમાધિ લઈશ. અરે ભક્ત અજમલ, આ તો છે વૈકુંઠ. અહીંયા નથી કામ, ક્રોધ, મોહ, માયા. અને હા ભક્તરાજ, આજે કદાચ હું તમને જે વાત કહીશ ને એ તમે માની લેશો. કારણ કે આજે હું તમારો ભગવાન છું અને તમે મારા ભક્ત છો. પરંતુ ભક્તરાજ, જ્યારે મારી સમાધિ લેવાનો સમય હશે, જ્યારે મારી વિદાયની વેળા હશે ને, ત્યારે તમે મારા પિતા હશો, હું તમારો પુત્ર હશું. એ સમયે એક પુત્રની મોહ માયામાં ન રહી જાવ એટલા માટે અવધિએ બાંધું છું. અરે વાલા પ્રભુ, એ વેળા, એ સમય કેવો હોય છે? જગતનો કયો એવો પિતા હોય, થોડુંક તો વિચારો. અમે તો રહ્યા મૃત્યુ લોકના માનવી, પ્રભુ અમારાથી આવું ના બને. જગતનો કયો એવો પિતા હોય કે પોતાનો પુત્ર સમાધિ લેતો હોય અને હસતા મુખે વિદાય આપી શકે? વાહ મારા પ્રભુ વાહ. આમ જેવા મૃત્યુ લોકના માનવીથી આવું ના બને હે પ્રભુ, તો એ વેળા, એ સમયે આપને પણ મને એક કળનું બળ આપવું પડશે. અરે હા ભક્તરાજ, એ વેળાએ, એ સમયે હું તમને એક કળનું બળ આપીશ. જરૂરથી વાલા પ્રભુ. તો આપું વચન. એવા મારું વચન છે. અરે ભક્તરાજ, કહો પ્રભુ. દ્વારકાની અંદર મને કોલ આપો છો તો હું કહું તે તમે સાંભળો. કહો વાલા પ્રભુ કહો. દ્વારકા માયા પોસો કોલ ઓ ધીરે, દ્વારકા માયા પોસો કોલ વચનાની બાવજો યજમલ રાજ વીરે. હા પ્રભુ હા.
હશે આ મારો નકળંગ અવતાર ઓ ધીરે હશે આ મારો નકળંગ અવતાર જીવ દાવજો રામદેવ પીરની રે હા કનૈયા હા અરે ભક્તરાજ દ્વારકાની અંદર મને કોલ આપો છો તો જોજો કે જ્યારે મારી વિદાયની વેળા હોય ને ત્યારે આંસુ ન પડતા અને હસતા મુખે મને વિદાય કરજો. અને હા ભક્તરાજ, જ્યારે હું સમાધિ લઉં એ પછી કદાચ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ પણ આવીને કહે ને તો મારી સમાધિનો પડદો ખુલતા નહીં. જો મારા કહ્યા મુજબ મારી સમાધિનો પડદો નહીં ખોલો તો તુરા કુળની અંદર દર ત્રીજી પેઢીએ પીર પ્રગટ થશે. અરે હા પ્રભુ અને હા ભક્તરાજ, જો મારી સમાધિની એબ ખોલશો તો આ કૃષ્ણ ફરી ક્યારે તુરા કુળની અંદર અવતાર નહીં લે. અને હા ભક્તરાજ, હવે જે હું તમને વસ્તુ આપું ને એ જ્યારે હું સમાધિ લઉં ને ત્યારે હસતા મુખે મને સુપ્રત કરજો. અરે હા પ્રભુ એવો અભય અંજળો રે પિતા તમને આપો. એવો રતના કટોરો મારી માતાને દેજો. એવો વીરમાં ગડિયો રે મારા વીરાન દેજો. અરે ભક્તરાજ, આ રતન કટોરો વીર ગેડિયો ને અભય અંજળો રતન કટોરો મારી માતા મિનળ દેવને આપજો. અભય અંજળો તમારી પાસે રાખજો. જ્યારે હું પોકણગઢની અંદર અવતાર ધારણ કરીશ ત્યારે પોકણગઢના રાજ્યને ઉજ્જવળ કરી દઈશ અને રણુજા નામનું નગર વસાવીશ અને એને પણ હું ઉજ્જવળ કરી દઈશ. અને વિરમ ગેડિયો મારા વીરા વિરમદેવને આપજો કે જેના થકી હું ભૈરવાનો નાશ કરીશ. અરે ભક્ત અજમલ, હવે આપની જો કોઈ ઈચ્છા હોય તો મને જણાવો. અરે વાલા પ્રભુ, સમુદ્રની સમાન આપનું આપ તો વિશાળ હૃદય વાળા છો. હે વાલા પ્રભુ, અય સૃષ્ટિના સર્જનહાર, આપે તો મને ધન્ય બનાવી દીધો છે. હે વાલા પ્રભુ, આ આપના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. મારે કેટલાય જન્મો આપનું તપ કરવું પડશે, આપની ભક્તિ કરવી છે, તારે હું મુક્ત થઈશ. અરે પ્રભુ, આપ તો સ્વયં અંતર્યામી છો. મારા હૃદયની અંદર જે કઈ વાત હતી એ તો આપે જાણી લીધી. તેમ છતાંય મારી કોઈ ઈચ્છા છે પણ ના નથી. તમારી ઉપર મને અપાર ભાવ અને પ્રેમ છે. તો હે વાલા પ્રભુ, આપે આપણા ભક્ત નરસિંહ મહેતાને જે રાસલીલા દેખાડી હતી એ મારે પણ જોવી છે. મારી હૈયાની અંદર પણ મને પણ કોડ છે. તો હે પ્રભુ, આપે રાસલીલા મને દેખાડો. અરે ભક્તરાજ, મેં મારી લીલા 11 વર્ષ અને 52 દિવસ કરી છે. એ પછી મેં કોઈ દિવસ લીલા કરી નથી. હા પ્રભુ, પરંતુ ભક્તરાજ, આજે તમારી એ ભક્તિથી ખુશ થયો છું, આજે તમારા એ તપથી ખુશ થયો છું, માટે દેવોને પણ દુર્લભ એવી રાસલીલાના હું તમને દર્શન કરાવીશ. અરે હા વાલા પ્રભુ. આજે કૃષ્ણ બોલાવે ગોપીઓ આવજો રે. આવો તમને સોહન લાય મને આનંદો બોલાવે ગોપીઓ આવજો રે. હાલો હાલો. આજે
હાલો હરી 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 राधे तू बड़ी भागिनी ये तूने कौन तपस्या की पण जगत के तारना तरंग हर वो सो तेरे आधी ये तीन लोक के तारनत रंग हर वो सो तेरे आधी अरे प्रेम बिना पावे नहीं और तमे हुनर करो ने हजार अरे जोगी बनी जंगल वसो तो ये न मिले नंद कुमार अरे जोगी बनी तमे जंगल वसो तो ये न मिले नंद कुमार पण मोती गोता ना मळे अन मान सरोवर सुकाय पण जादव ये हंसलो जाणिए हर वो तो छोड़ीने नो जाय सामळा ये जादव हंसलो जानिए हर वो तो छोड़ी ने नो जाई सामड़ा પણ અમારી કાઠિયાવાડમાં અરે અમારી કાઠિયાવાડમાં અરે પણ કોક દેખ તો ભૂલો એ પડ ભગવાન અરે તું થાને થાને અમારો મહેમાન અરે રે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા अरे मानव जाने बधु करूं अन करता दूजो को अरे यादिरा तारा यधवच मार है रे मारो हरी करे सो पण यादिरा तारा यधवच मार है ये मारो हरी करे सो ये मारे कृष्णा जोया ना कोट सैयर हालो ने ये मातायु मयान लागू पाय सैयर हालो ने આવી શરદ પૂનમની રાત સૈયાર આલો ને ગુણ ગાયે ને રસ્યો યુમાંગ સૈયાર હાલો ને પણ ગમ ગમ વાગે ઘૂઘરા ન જાપે આવી જાન
માતા જશોદા લો તમે વારણા હે એવા પરણીને આયા